પાર્ટી કહેવાતી એવી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ પાર્ટીના શિસ્તના લીરે લીરા ઉડાડતા હોય છે। નેતાઓ તો ઠીક, પરંતુ આ નેતાઓ સાથે કનેક્શન ધરાવનારા લોકો પણ પાર્ટીના લીરે લીરા ઉડાવી જાય છે। જેમ ફાવે તેમ વર્તન કરવું અને પાર્ટીનું નામ ખરાબ કરવું તે નેતાઓ સાથે કનેક્શન ધરાવનારા લોકો પણ હવે કરી રહ્યા છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા નગર સેવિકાના પતિ ખુલ્લેઆમ જાહેર રસ્તા પર અંડરબ્રિજ પાસે 6 ઈસમો મળી જુગાર રમતા ઝડપાયા। જ્યારે આ ભારતીય જનતા પાર્ટીના મહિલા નગર સેવિકાને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ કહે છે કે તેઓ તેલના ડબ્બાના પૈસા લેવા ગયા હતા। જ્યારે પોલીસને ખબર પડે છે કે અહીંયા આવી રીતે ખુલ્લેઆમ જુગાર રમવામાં આવી રહી છે, પોલીસને બાતમી મળે છે, એલસીબીની ટીમ ત્યાં પહોંચે છે। એ 6 ઈસમોને દબોચવામાં આવે છે। પોલીસ 6 લોકોને પોતાની સાથે લઈ જાય છે, સાથે તેઓ રોકડા પૈસા પણ તેમની સાથે પકડી પાડે છે। 25,500 જેટલા રોકડ રકમ પણ તેમની પાસે મળી આવે છે। ત્યારે મહિલા નગર સેવિકા પોતાના પતિનો અહીં લૂલો બચાવ કરી રહ્યા છે। પહેલા એ દ્રશ્યો પર નજર કરીએ જ્યાં ભારતીય જનતા પાર્ટીના મહિલા નગર સેવિકાના પતિ સાથે કુલ 6 લોકો મળી ખુલ્લેઆમ જાહેર રોડ રસ્તા પર જુગાર રમી રહ્યા હતા। ત્યારે એલસીબીની ટીમે પકડ્યા તે બાદના દ્રશ્યો પર નજર કરીએ। જ્યારે સત્તામાં રહેલા લોકો અને સત્તામાં રહેલા લોકો સાથે કનેક્શન ધરાવનારા લોકો જ કાયદાનું પાલન ન કરે તો કાયદાનું પાલન સામાન્ય લોકો પાસે કરાવવાની આશા કઈ રીતે રાખી શકે તેવો અનેક સવાલો થઈ રહ્યા છે। અહીં સવાલ એટલા માટે પણ થઈ રહ્યા છે કારણ કે જાહેરમાં જ્યારે મહિલા નગર સેવિકાના પતિ જુગાર રમતા પકડાય છે, એલસીબીની ટીમ તેમને દબોચી પાડે છે, છતાં આ ભારતીય જનતા પાર્ટીના મહિલા નગર સેવિકા પોતાના પતિનો લૂલો બચાવ કરી રહ્યા છે। અહીં અનેક મોટા સવાલો થઈ રહ્યા છે। આ ઘટનાને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।